ભરૂચ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે ચોમાસું વીતી ગયું ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તાઓ મંજૂર થઈ ગયેલા છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભરૂચ શહેરના 5 બત્તીથી આલીઢાળથી લઈ મહમદપુરા બાયપાસ તેમજ બંબાખાના સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓ પૂરવા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે। ભરૂચના 5 બત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મહમદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી। તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવામાં આવે। ભરૂચ શહેરના ફાટા તળાવથી લઈને ફુરજા સુધીનો રસ્તો કે જે આરસીસી મંજૂર થયેલો છે તે અધૂરો છે, તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગણી છે। વિપક્ષ દ્વારા ભરૂચ શહેરના તમામ વોર્ડમાં આવેલ તમામ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરી પેચવર્ક કરવામાં આવે અને ગલી શેરીઓમાં પણ રસ્તાના ખાડા પડેલા રસ્તાઓને પેચવર્ક કરી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। રજૂઆત કરવામાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ વિપક્ષ નેતા સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ 5 બત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે। નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે। નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે અમારું કામ ચાલુ થવાનું છે। આજ રોજ ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદભાઈ અને તેની સાથે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભરૂચ શહેરના ચીફ ઓફિસર સાહેબ સાથે ભરૂચ શહેરના જે મુખ્ય રસ્તાઓના પ્રશ્નો છે એ બાબતે રજૂઆત કરી છે। મુખ્ય પ્રશ્નમાં જે મુખ્ય માર્ગ છે દાલથી 5 બત્તી થઈ મહમદપુરા બંબાખાના સુધીનો માર્ગ જે અસહ્ય ખરાબ છે। ચોમાસાની પરિસ્થિતિની જે ખરાબ હતી ત્યારબાદ બ્લોકનું કામ થયા પછી પણ જે કામ હજુ રિપેરિંગ નથી થયું અને નગરપાલિકાએ દિવાળી પહેલા કચ્છી રેતીની જે સ્ટ્રાઇક હતી એટલે કરી ના શકાતા, એ આપણી તમામની મજબૂરી હતી નગરપાલિકાની સાથે જે ડિસ્કસ મુજબ। તો આ ત્યારબાદ દિવાળી પહેલા જે કામ અધૂરું મૂકેલું છે એ તાકીદે પેચવર્ક કરવાનું કામ ચાલુ કરવાનું અમે એમને રજૂઆત કરી છે અને 19 તારીખનો એમનો વાયદો હતો કે ભાઈ દિવાળી પછી 19 થી 20 તારીખમાં એ કામ અમે કરીશું। દિવાળી પહેલા અમારે જે સીઓ સાહેબ સાથે રજૂઆત થઈ તે મુજબ તો આજે અમે પહેલી ડિમાન્ડ એ કરેલી છે કે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને 5 બત્તીથી મહમદપુરા જંબુસર ચોકડી છે અને બંબાખાનો જે મુખ્ય માર્ગ છે એ તમારા વાયદા મુજબ 19 ને 20 તારીખમાં એનો મેન્ટેનન્સ કરી નાખે। મુખ્ય માર્ગ જે મુખ્ય બનાવવાનો છે જે ગ્રાન્ટ ઓલરેડી ગાંધીનગર ખાતે મંજૂરીમાં ગઈ છે, એ મંજૂરીમાં આવે તાકીદે આવી જાય ને તાકીદે કામ ચાલુ થાય નવીનીકરણનું વાયરિંગ સાથે એ બાબતની રજૂઆત પર થઈ છે। એ સિવાય નગીના મસ્જિદનો જે રસ્તાનું કામ અધૂરું છે, નંદેવાડ રોડનો કામનું અધૂરું છે, બીજા જે પણ શહેરના મુખ્ય માર્ગો છે મારુતિનગરથી આઈસીઆઈસીઆઈને જોડતા રસ્તાનું કામ અધૂરું છે, એ તમામ માર્ગોનું એમનું જે નવીનીકરણ કરવાનું ને રિપેરિંગ કરવાનો જે એમનો વાયદો હતો 19-20 તારીખ પછી ચાલુ કરવાનો તે બાબતે અમે રજૂઆત કરી છે। સીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે આજના દિવસે હું બધાનો રિવ્યુ લઈ ને 1-2 દિવસમાં કામ સંપૂર્ણ રીતે અમે ચાલુ કરાવવાના છે અને કરાવીશું ને ભરૂચ શહેરની જે ટ્રાફિકની રસ્તાની જે પરિસ્થિતિ છે ખરાબ તેને અમે તાકીદે રિપેરિંગ કરી આપીશું।